હેશ ડાયાગ્રામ. તો સર્વપ્રથમ આપણે હેશ ડાયાગ્રામ કેવી રીતે દોરવો તેના આપણે પોઈન્ટની ચર્ચા વિશે અભ્યાસ કરીશું. તો હવે હેશ ડાયાગ્રામ દોરવા માટે કોઈ એક પોસેટ આપેલો હોય તો પોસેટમાં આપણે પહેલાં બધા એલિમેન્ટ લખીશું. પછી આ બધા એલિમેન્ટને આપણે જ્યારે હેશ ડાયાગ્રામમાં દર્શાવીશું ત્યારે આપણે તેને સ્મોલ સર્કલ અથવા ડોટ વડે દર્શાવીશું. પછી આપણે તેમના કવર ફાઇન્ડ કરીશું. કવર ફાઇન્ડ થઈ જાય પછી કોઈ એલિમેન્ટના કવર તમે દર્શાવેલા છે સ્મોલ સર્કલ અથવા ડોટ વડે તેમને આપણે લાઇન વડે કનેક્ટ કરીશું અને આવી રીતે હેશ ડાયાગ્રામ દોરી શકાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સર્વપ્રથમ આપણે S30Dનો હેશ ડાયાગ્રામ દોરીશું. તો S30D આ કોઈ એક પોસેટનો સેટ આપેલ છે. તો તેમાં આપણે પહેલાં શું કરીશું તો કે S30Dમાં કેવા એલિમેન્ટ મળશે તમને તો કે 1 2 3. S30 મીન્સ તો સેટ ઓફ ફેક્ટર 1 2 3 5 6 10 15 એન્ડ 30. હવે આપણે આ બધા એલિમેન્ટના કવર ફાઇન્ડ કરીશું. તો જોઈએ 1 તો 1ના કવર શું થશે 2 3 એન્ડ 5. 6 નહીં થાય. કેમ નહીં થાય તો કે 3 × 2 તો આના કવરમાં આવી જ જશે 6. 10 નહીં થાય. 5 × 2 એવી રીતે 15 પણ નહીં થાય અને 13 પણ થશે ને 2ના કવર ક્યાં થશે આગળ તો કે 3 થશે. 2 છે એ 3 વડે ડિવાઈડ થશે નહીં થાય. 5 વડે નહીં થાય. 6 છે એ 2 વડે ડિવાઈડ થશે તો કે આ થશે તો 6 મળશે. 10 થશે. હવે 13 15 પણ થશે નહીં. 13 તો 13માં શું થશે 3 × 2 6 = શું થશે 3 × 2 અને 10 5 × 2. તો આપણે આ બધાના કવર આપણે ફાઇન્ડ કરેલા છે બધા આમાં આવી જાય એટલે 30 પણ મળશે નહીં. આવી જ રીતે 3ના કવર શું થશે 6 and 15. 5ના કવર શું થશે 10 and 15. 6ના કવર તમને શું મળશે ડાયરેક્ટ 30. 10 અને 15 6 ડિવાઈડ કરશે નહીં એટલા માટે કેટલા આવશે ડાયરેક્ટ 30. 10ના કવર પણ શું થશે 30 અને 15ના કવર પણ 30 થશે અને 30નો કવર તો 30 હોય જ. તો હવે હેશ ડાયાગ્રામ દોરવા કેવી રીતે તો કે પોર્શનના જે બધા એલિમેન્ટ છે એમને આપણે સ્મોલ સર્કલ અથવા ડોટ વડે દર્શાવી શકાય. તો હવે આપણે સર્વપ્રથમ ફર્સ્ટ માટે વાત કરી અહીં એક એલિમેન્ટ તમે 1 લીધો તો એમના કવર ક્યાં ક્યાં છે 2 3 and 5. તો આપણે આને શું કરશું લાઈન વડે કનેક્ટ કરીશું. પછી હવે 2ના કવર માટે વાત કરી તો ક્યાં મળશે 6 અને 10. તો આપણે એ લખીશું 6 અને 10. તો આને પણ આપણે જોડી દઈશું. હવે 3ના કવર કયા મળશે 6 and 15. તો 6 તો આપણે લીધેલા જ છે ખાલી કયા લેવાના છે 15. આને પણ આપણે જોડી દઈશું. હવે 5 માટે વાત કરી તો 5ના કવર કયા છે 10 and 15 જે બંને લીધેલા જ છે. તો આપણે ખાલી શું કરવા પડશે એમને જોડવા પડશે. હવે 6ના કવર શું થશે 30. તો 6ના કવરને પણ જોડી દઈશું.
એવી રીતે 10નો કવર પણ શું થશે 30 એન્ડ 15નો કવર પણ શું થશે તમારો 30 થશે. તો આ છે તમારો હેશ ડાયાગ્રામ, કે આવી રીતે હેશ ડાયાગ્રામ દોરી શકાય કોઈ પણ હોય. હવે બીજી રીતે જોઈએ તો હવે S30માં કેટલા એલિમેન્ટ આવેલા છે 1 2 3 4 5 6 7 એન્ડ 8. તો એનો હેશ ડાયાગ્રામ જેમાં 8 એલિમેન્ટ આવેલા હોય એમનો હેશ ડાયાગ્રામ હંમેશા આવો જ મળે. એના માટે ડાયરેક્ટ આપણે દોરી હોય તો દોરી શકાય. કેવી રીતે દોરશો? સર્વપ્રથમ અહીંયા આપણે શું લખશું 1. તો 1ના કવર શું થશે 2 3 5. 2ના કવર શું થશે 6 10. 3ના કવર શું થશે 6 એન્ડ 15. અને આ બધાનો કવર શું થશે 30. તો આ તમારો શું થઈ જાય ડાયરેક્ટ હેશ ડાયાગ્રામ પણ આવી રીતે દોરી શકાય, કે જ્યારે પોસેટના 8 એલિમેન્ટ આપેલા હોય ત્યારે. તો આવી રીતે બીજાના દોરવો હોય તો પણ દોરી શકાય. દાખલા તરીકે કોઈ એક સેટ લઈ બીજો સેટ લઈએ આપણે. if A is equal to A, B and C, તો draw the hash diagram of P of A and subset or equal. આનો હેશ ડાયાગ્રામ દોરવા માટે આપણે પહેલાં તો શું ફાઇન્ડ કરવો પડશે P of A. તો P of A તમને શું મળશે 5 A B C AB BC and AC અને છેલ્લે ABNC. તો કેટલા એલિમેન્ટ મળે છે 1 2 3 4 5 6 7 એન્ડ 8. તો આનો હેશ ડાયાગ્રામ પણ આપણે S30નો હેશ ડાયાગ્રામ દોર્યો તે પ્રમાણે દોરી શકાય. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો કે 5. તો 5ના કવર કયા કયા થશે A B એન્ડ C. A B નહીં થાય, કેમ? તો કે A અને B આપણે લઈ લીધેલા છે. B પણ નહીં, BC પણ નહીં થાય અને એવી રીતે AC પણ થશે નહીં. આવી રીતે આપણે એના કવર ફાઇન્ડ કરી. તો એના કવર કયા કયા થશે તો કે કયો એ કેમાં બીજા આવે છે તો કે AB અને AC. તો શું આવશે AB અને AC. એવી રીતે બીના કવર પણ ફાઇન્ડ કરી શકાય BC એન્ડ AB. Cના કવર પણ થશે BC એન્ડ AC. એવી જ રીતે આપણે ABના કવર ફાઇન્ડ કરશું તો તમને શું મળશે તો AB કેમાં મળશે આખો તમને A B and C. BCનો કવર પણ શું થશે A B C અને AC. તો ACનો કવર પણ શું થશે A B and C. તો આનો કવર પણ આપણે આવી રીતે ફાઇન્ડ કરી શકાય. આનો હેશ ડાયાગ્રામ દોરવો હોય તો પણ આવી રીતે દોરી શકાય. આ ડાયરેક્ટ હેશ ડાયાગ્રામ દોરવા માટેની મેથડ છે. અહીંયા શું આવશે 5, અહીંયા A અહીંયા B મળશે, એવી રીતે અહીંયા તમને C મળશે.
તમને શું મળશે? એના કવર કયા કયા થશે? તો કે એક AB અને એક AC. એવી રીતે બીના કવર કયા થશે? AB એન્ડ BC. અને આ ત્રણેયના કવર શું થશે? A, B એન્ડ C. આવી રીતે હેશ ડાયાગ્રામ દોરી શકાય. આવો જ હેશ ડાયાગ્રામ આપણે S 105 ડિવાઇઝરનો પણ હેશ ડાયાગ્રામ દોરી શકાય, કે જે તમે જાતે ટ્રાય કરશો. હવે આપણે આગળ બીજો હેશ ડાયાગ્રામ જોઈએ. S75D. તો S75માં સેટ ઓફ ફેક્ટર કયા કયા મળશે? 1, 2 નહીં મળે, 3, 5, 15, 25 and 75. The cover of 1 is 3 and 5. 15 મળશે નહીં, 25 પણ નહીં થાય, 5 × 5 તો 5 તો આપણે લઈ લીધેલ છે, અને 75 પણ થશે નહીં. 3ના કવર કયા કયા થશે? 15 એક જ. 5ના કવર પણ કયા થશે? 15 and 25. એવી રીતે 15ના કવર પણ કયા થશે? 15ના કવર 75 એન્ડ 25ના કવર પણ શું થશે? 75. તો આની અંદર કેટલા એલિમેન્ટ આવેલા છે? 1, 2, 3, 4, 5 and 6. તો આગળ જેવો એલિમેન્ટ મળશે, આગળ જેવો હેશ ડાયાગ્રામ મળશે નહીં. તો આનું કંઈક અલગ મળશે, તો આપણે ચેક કરી કેવો મળે. આ 1, તો 1ના કવર કયા કયા થશે? 5 and 3. આને આપણે શું કરશું? જોડી દઈશું. હવે 3ના કવર કયા મળશે? 15. તો આ 15ને પણ આપણે આની સાથે જોડી દઈશું. હવે 5ના કવર કયા કયા મળશે? 15 and 25. અને 15 અને 25ના કવર તમને શું મળશે? 75. આ હેશ ડાયાગ્રામ આપણે દોરીએ તો વ્યવસ્થિત લાગે. બાકી હેશ ડાયાગ્રામમાં કોઈ પણ જાતની ફિગર ચાલે, પણ આપણે જે ફાઇન્ડ કરેલું છે, આ ડોટેડ લાઇનથી બધેને કવરને આપણે જોડેલા છે, તે વ્યવસ્થિત હોવા જોઈએ અને તે એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. બાકી તમે કોઈ પણ જાતનો હેશ ડાયાગ્રામ દોરી શકે. આનો શેપ બીજો આકારનો પણ આવી શકે. આગળ બીજા હેશ ડાયાગ્રામ જોઈએ. એક હેશ ડાયાગ્રામની વાત કરીએ તો S60D. તો આનો હેશ ડાયાગ્રામ તમને કેવો મળશે ખાસ? તો S60માં કેટલા એલિમેન્ટ મળશે? 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 and 60. તો આમાં કેટલા એલિમેન્ટ મળે છે? 6, 7, 8, 9, 10, 11 and 12. કે જ્યારે 12 એલિમેન્ટ આવેલા હોય કોઈ પણ સેટ ઓફ ફેક્ટરના, ત્યારે હેશ ડાયાગ્રામ કેવો દોરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો આ એક યાદ રાખી લેવાય કે 8 એલિમેન્ટ જ્યાં આવે ત્યારે કેવો આકાર મળે, જે આપણે આગળ વાત કરી. 6 એલિમેન્ટ મળે ત્યારે કેવો આકાર મળે. આનાથી આપણે હેશ ડાયાગ્રામ દોરવામાં સરળતા પડે. તો S60D એનો હેશ ડાયાગ્રામ આપણે કેવો દોરશું? તો એના માટે સૌપ્રથમ આપણે કવર ફાઇન્ડ કરીશું. તો 1ના કવર તમને શું મળશે? 2, 3 and 5. 4 મળશે નહીં. 2ના કવર તમને શું મળશે? 4, 6, 10. 3ના કવર તમને શું મળશે? 6
એન્ડ 15. અને હંમેશા કવર ફાઇન્ડ કરી ત્યારે એક વસ્તુનું યાદ રાખવા કે કોઈ પણ સેટ તમને આપેલ છે તેમાં હંમેશા 1 સિવાયના બાકીના બધા જનો જે સેટ ઓફ ફેક્ટર આપેલ છે તેટલો એલસીએમ થવો જોઈએ. તો 4 માટે વાત કરી તો તમને કેટલો મળશે? 4 કવર શું થશે? 12 એન્ડ 20. 5 કવર તમને શું મળશે? 10 એન્ડ 15. 6 કવર તમને શું મળશે? 12 એન્ડ 30. એવી જ રીતે 10 કવર તમને શું મળશે? 20 એન્ડ 30. 12 કવર શું મળશે? 60. એવી રીતે 15 કવર શું મળશે? 30. એન્ડ 20 કવર તમને શું મળશે? 60 એન્ડ 30 કવર તમને મળશે 60. તો જ્યારે આખા એલિમેન્ટ હોય ત્યારે હેશ ડાયાગ્રામ કેવી રીતે દોરે તો એના માટેની વાત કરીએ આપણે. તો સર્વપ્રથમ જો આકૃતિ ગમે એવી થાય ચાલે પણ વ્યવસ્થિત હોવી જોઈએ તો વધારે સારું લાગે. બાકી ગમે એવી બનાવો તો ચાલે પણ તમે જે કવર ફાઇન્ડ કરો છો તે વ્યવસ્થિત હોવા જોઈએ. હવે આપણે મૂકશું અહીંયા 1 કવર કયા થાય? એક 5. એક આ એલિમેન્ટ મૂકવામાં ખાસ ધ્યાન રાખવું. 2 5 એન્ડ આ 3 મળશે કે જે આપણે જોડી દીધા પહેલાં સર્વપ્રથમ. બીજી આકૃતિ આપણે દોરશું. વનના કવર શું મળશે તમને? 5 2 એન્ડ 3. 2 કવર શું મળશે? 4 6 એન્ડ 10. તો 2 પછી અહીંયા 4 લેવા. આ ફેક્ટર વાઇઝ આવશો તો વધારે ખ્યાલ આવશે. 2 પછી અહીંયા કેટલા મળશે? અહીંયા 10 લેવાય. 5 10 એન્ડ અહીંયા તમારે લેવાય 6. પછી હવે આપણે આગળ વાત કરીએ તો 3 કવર તમને શું મળશે? 6 એન્ડ 15. 6 તો કનેક્ટેડ છે. હવે ખાલી કયો લેવાનું થશે? 15. હવે આપણે આગળ 4 કવર શું થાય છે? 12 અને 20. તો 4 માટે આપણે કવરની વાત કરીએ તો 12 અને 20. 5 કવર 10
N15 કે જે કનેક્ટેડ છે. પછી 6 ના કવર થશે 12 અને 30, આ 12. અહીંયા કેટલા લેવા પડશે આપણે? 30. અને અહીંયા કેટલા આવશે? 60, કે જે આપણું કનેક્ટેડ થઈ ગયું. તો આ એસ ડાયાગ્રામ તમારો પૂર્ણ થયો. આવી જ રીતે આપણે S90D નો કવર પણ ફાઇન્ડ કરી શકાય. કવર ફાઇન્ડ કરી અને એસ ડાયાગ્રામ દોરી શકાય.